એક એક્સિડન્ટનો છે ને કેસ ચાલતો હતો. તો આરોપી એમ કીધું કે જજ સાહેબ હું કાર છે ને ધીરે ચલાવતો હતો. તો જજ સાહેબે એમ કીધું કે તમારી પાસે એવું કયું સબૂત છે કે તમે કાર મતલબ સ્લો ચલાવતા હતા. તો આરોપીએ કીધું સાહેબ હું મારા સાસરે મારી પત્નીને લેવા જતો હતો. જજ સાહેબ આમ ગદ ગદ થઈને બોયલા આ ભાઈ બેકસૂર છે આને હમણાં ને હમણાં છોડી દો. તો બીજા બધા લોકો જે હતા ને એ જજ સાહેબની સામે જોવા લાગ્યા કે આવું કેવું, અમારા કેસ તો આટલા વર્ષો સુધી ચાલે છે અને આ ભાઈને તો ખાલી મતલબ એક જ દિવસમાં 2 દિવસમાં તો આને તરત એને છોડી દીધા. તો બધાએ છે ને જજ સાહેબને સવાલ કર્યો કે આમ કેમ તમે કર્યું. તો જજ સાહેબે કીધું કે દુનિયામાં એવો કોઈ પુરુષ બન્યો જ નથી કે જે ખુશી ખુશી પોતાની પત્નીને લેવા માટે જાય. કારણ કે આવું વાવાઝોડું એકવાર ઘરમાં આવી ગયું હોય અને એ વાવાઝોડું ક્યારેક બીજા કોઈક ગામમાં ફરતું હોય તો આને હવે લેવા જવાય. થોડાક દિવસ અગર ઘરમાં શાંતિ છે તો લોકો શાંતિ લઈને કે વાવાઝોડુંને લેવા માટે આમ ખુશી ખુશી જાય. એટલા માટે મારા અનુભવથી હું એમ કહું છું કે આ ભાઈ એકદમ બેકસૂર છે. બિચારા જેટલા પુરુષો હતા ને બધાને આંખમાં આમ આંસુ આવી ગયા, આંસુ. મતલબ બધાને એવું લાગ્યું કે હા આ જજ સાહેબની છે ને સાચી વાત છે. પછી બધા પુરુષો જેટલા હતા ને એ ને જજ સાહેબ બધા બોલ્યા કે એક સાચી વાત છે કે કોઈ બી પુરુષ છે ને પોતાની પત્નીને લેવા માટે છે ને ફાસ્ટ ગાડી લઈને જાય જ નહીં. બોલો આવું કઈ હોતું હશે ભાઈ? તમે લોકો જવાબ આપો.